નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ સિટી વડોદરામાંથી વહીવટી તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં એક તરફ અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે કકળાટ મચી રહ્યો છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। વડોદરાના સમાછાણી કેનાલ રોડ પર પાણીની મુખ્ય લાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું। મેઇન લાઇન તૂટવાના કારણે હજારો લીટર પીવાનું પાણી રોડ પર વહી ગયું હતું, જેને પગલે વગર વરસાદે પણ હાઈવે પર પાણીની રેલમછેલના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તાઓ પર પાણીની રેલમછેલ થવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી જોઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। કિંમતી પાણીનો આ પ્રકારે વેડફાટ થતાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ લીકેજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે।